આજ તો હેને વિડીયોની શરૂઆત જો કામથી થઈ ગઈ. ઢગલો લુગડા હકલવાના છે. ગતકુલા સબસ્ક્રાઈબર મળવા આવી ગયા, મુલાકાત કરી લીધી અને પછી આમ જો ચોરેલા ઝાડવાનું કલેક્શન દેખાડું. એક સાદા ફૂલ છે, ગુલાબ છે, છેલ્લું ડ્રેગન ફ્રૂટ. આમ જો છે ને ઝાડવાની ડાળખી જાડી જાડી તોડી લેવાની, ડાળખીમાં હારી પટનું એલોવેરા લગાવીને તમે ગુલાબ કે ગમે એ ડાળખી વાવો ને તો 90% તો ઉજરી જાય, પછી 1% તમારો હાથ હવે કેવો હોય. 2 ઝાડવા તો મેં રોપી દીધા. ડ્રેગન ફ્રૂટ હાટું છે ને મેં આની પાસે ડબ્બો કપાવ્યો અને પછી ખેતરની મસ્ત માટી લગાવીને હારી પટનું ડ્રેગન ફ્રૂટમાં જો એલોવેરા લગાવીને આના હાથે રોપાયું છે. પેલા ડબ્બામાં રોપડો જો ઉજરી જાય તો પછી ક્યાંક ખારી જગ્યા ગોતીને વાવશું. પછી જો અમારા ખેતરની વધેલી દવા હોય ને એ મારા માટે રાખી કે તારે ગમે એ ઝાડવાનું ગ્રોથ કરવો ને તેમાં નાખ દે, જલ્દી પાંદડા ફૂટી જાય. પછી આમ જો આ હે ને મારું ચિત્રી ઘસવાનું વાઇપર તૂટી ગયું હતું. આ જો હાંધા હલાડા કરીને હાજુ કરી દીધું ને પછી આ જો ગોદરા તૂટેલા એમાં હું હાંધા હલાડા કરતી હતી. આના ઉપરથી એક કહેવત યાદ આવી ગઈ. યાર આ બધાની જિંદગીમાં કહેવત લાગુ પડતી જશે કે એક જગ્યાએથી હાંધીને 13 જગ્યાએથી તૂટે. આ જિંદગી કંઈક આવી હે. પછી ચાનો ઓર્ડર આવ્યો તો ચા કર્યો ને પાછા લુગડા હકેલવાના છે. જો આપણું કામકાજ તો હાલશે, બાકી તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા યાર.